તો આજે આપણે તો આજે આપણે રીત નંબર 2 થી શરૂ કરવાની છે. ચેપ્ટર નંબર 3 પ્રમાણ પડતર પદ્ધતિ માલ સમાન. એમાં આપણે રીત નંબર 2 એની અંદર આપણે લખ્યા હતા આપણે. એમાં પેલું આપણને ટકાવારી આધારિત પ્રમાણ જથ્થો હોય, એટલે કે ટકાવારી આવી હોય ને ત્યારે આપણે આ રીતે ગણવાનું. એમાં એવું આપણને આ સંજોગમાં સૌ પ્રથમ ખરેખર ઉત્પાદનને સામાન્ય બગાડની પૂરક ટકાવારી વડે ભાંગવાની, પેલા ભાંગવાના પછી ટકા વડે કરતા બે પ્રકારના જવાબ આવે છે. અને તેમાં આવશે પેલા, અને તે મુજબ PSQ નક્કી થાય છે, અને ત્યારબાદ ટકાવારી મુજબ SQ ની રકમ એ નક્કી થાય છે. એટલે આમાં આપણે સૂત્ર મૂકવાનું, અને સૂત્રનો જવાબ કાં તો માઇનસ પ્લસમાં આવશે, કાં તો માઇનસમાં આવશે. રેડી? આ સૂત્ર અહીંયા છે. એમાં પણ પેલું એમાં બે બે આવશે. એમાં પેલું પોઈન્ટ આવ્યો, જો ખરેખર ઉત્પાદનને બે જે બગાડની પૂરક ટકાવારી વડે ભાગાકાર ટકાવારી કરતા જવાબ પોઈન્ટમાં આવે ને, તો સંપૂર્ણ અર્થાત પૂર્ણાંક પૂર્ણાંક આવે તો TSQ કહેવાય, અને પૂર્ણાંક નો આવે તો TAQ કહેવાય. સમજાણું? એટલે કે આપણે સૂત્ર મૂકવાનું. આ સૂત્ર મૂક્યા પછી એ જવાબ પ્લસમાં આવે તો એ TSQ કહેવાય, અને જો માઇનસ ટકાવારીમાં આવે ને, આ પોઈન્ટમાં જવાબ આવશે, પોઈન્ટમાં, તો એ પોઈન્ટમાં નહીં ગણાય. તો એ શું બનશે? TAQ બનશે. ત્યાં આગળ દાખલા એટલે સમજાવવા આગળ કેવી રીતના બને બેનું બધું. પછી આગળ 5મો દાખલો, એમાં આપણે જોઈએ. એમાં રકમ આવ્યું આપણને, રકમ વાંચીએ. પેલા રકમ માંગી તો આપણને એક વસ્તુનું પ્રમાણ મિશ્રણ કીધું હોય આપણને. પ્રમાણ મિશ્રણ નીચે મુજબ છે. એટલે કે અહીંયા આપણને કીધું પ્રમાણ મિશ્રણ, અને નીચે બધા ટકાવારી આપી છે. તો એના આધારથી આપણને ખબર પડે કે આ બીજી રીત છે, ટકાવારીની રીત, રીત નંબર 2. તો પછી ટકાવારી આપી દેખાય, ટકાવારી અહીંયા બધા ટકા આપ્યા છે. 50%, 30% અને 20%. તો પેલા આપણે માલ સામાને 50% કિલો દીઠ ₹10 ને આપ્યા છે. પછી માલ સામાન બ 30% કિલો દીઠ ₹12 ના ભાગ આપ્યા છે. અને માલ સામાન ક એમાં પણ આપ્યું 20% કિલો દીઠ ₹15. પછી બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરાય, બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરેલ રકમના 10% આપ્યા છે. તો અહીંયા આપણને 10% આપ્યા છે. 10% એટલે દાખલ કરેલ એકમ છે. તો પેલા આપણે સૂત્ર મૂકી દેવાનું, આગળ સમજાવું કે રીતના. પછી જેની કોઈ ભંગાર કિંમત ઉપજતી નથી, અને ખરેખર ઉત્પાદન આપ્યું આપણને 18,000 કિલોનું ઉત્પાદન. ખરેખર ઉત્પાદન એટલે એ આપણને આપ્યું છે આપણને. અને આ અંગે ખરેખર માલ સામાનની નીચે માહિતી આપેલી છે, નીચે મુજબની. એમાં માલ સામાન અ, બ ને ક
ત્રણ આપ્યા છે. એમાં ખરેખર જથ્થો આવ્યો આપણને, જથ્થાને કહેવાય એસ ક્યુબ જથ્થો, અને ખરેખર ભાવ નહીં, ખરેખર છે એટલે એ ક્યુ અને એપી આપેલા છે આપણને. રેડી. તો આગળ વધીએ પેલા આપણે દાખલાની શરૂઆત એ આપણે એક ટીએસક્યુ પેલા ગોતવાનું. તો પેલા લખવાનું ટીએસક્યુ, દાખલાની શરૂઆત હંમેશા ટીએસક્યુ થી કરવાય. ટીએસક્યુ ગોતવાનું, જે ટકાવારી આપી હોય ને ત્યારે જે ટકાવારી આપી હોય ત્યારે ટીએસક્યુ ગોતવાનું. અને ટીએસક્યુ બરાબર ખરેખર ઉત્પાદન એના ભાગ્યા આ સૂત્ર લેવાનું આપણે. ટીએસક્યુ બરાબર ખરેખર ઉત્પાદન એના ભાગ્યા બગાડની પૂરક ટકાવારી. તો અહીંયા બધા આપણને પેલા તો આપણે ખરેખર ઉત્પાદન લઈ લઈએ. ઉત્પાદન આપ્યું આપણને 18,000 આપ્યું છે અહીંયા આપણને. 18,000 ઉત્પાદન છે. એ ઉત્પાદનને લખી નાખીએ પેલા. એટલે શું થાય ટીએસક્યુ, ટીએસક્યુ બરાબર ઉત્પાદન કેટલું હતું 18,000, એના ભાગ્યા એક ટકાવારી આપી છે. પણ એ ટકાવારી એ કેવી રીતના આપી છે? 10% આપ્યા છે રકમમાં, કીધા આપણને 10%. તો અહીંયા 10% આપ્યા છે, સમજાણું? અહીં 10% આપ્યા છે, પણ એ 10% નહીં લખાય. અહીંયા કેટલા લખાય? જેમ આપણે ઇન્કમ ટેક્સમાં ખબર આવતું, પેલા ઇન્કમ ટેક્સમાં આવતું આપણે આટલા ટકા બાદ કર્યા, 100 માંથી બાદ કરવાના, 100 માંથી બાદ કરવાના 10%, એટલે 90, એટલે 90 આવશે. અને જો આવી રીતે આપ્યું હોય ને, અહીંયા કીધું અહીંયા 10% હતું, અહીંયા 10% હતું. અને ઘણી વાર રકમમાં 20% આપ્યું હોય અહીંયા, તો શું કરવાનું? 100 માંથી બાદ 20 કરી નાખવાનું. રેડી? 100 માંથી બાદ 20%, એટલે આવશે 80. અને ઘણી વાર 100 માંથી 25% બાદ કરવાનું થાય તો 75%. રેડી? એટલે આમાંથી કયો લેવાય આપણે? 100 માંથી 10 બાદ એટલે 90%. 100 માંથી બાદ કરી દેવાના, કીધું એટલે 1800 અને ભાગ્યા 90 બગાડની ટકાવારી કેટલા ટકા હતા? 90%. અહીંયા ટીએસક્યુ બરાબર એટલે આવશે 20,000. 20,000 આવે ને? કેટલા આવે જોઈ લઈએ પેલા. 20,000 આવે છે. તો હવે આપણે કોષ્ટક બનાવી નાખીએ. આ ટીએસક્યુ તો જરૂર પડશે આપણને, કેમ કે ટીએસક્યુ આપણે ગોઈતા હતા.
ઈ કે રકમમાં નહીં આપ્યા હોય આપણે ગોતવાનો હોય. એના બોક્સ માં નાખવાનું. પછી આપણે કોઠો તૈયાર કરવાનો. હવે કોઠો આવશે. કોઠો બનાવવાનો. એમાં 3 કોલમ આપ્યા છે. તો 3 કોલમ A B ને C. એમાં પેલા આપ્યા આપણને એમાં કેટલા આપ્યા છે એ પણ નહીં. પેલા આપણે હે ને શરૂઆત હંમેશા ઉત્પાદનથી કરવાની. તો ઉત્પાદન ની રકમમાં કઈ આપ્યું હતું? કેટલા આપ્યું હતું ઉત્પાદન? આપણે ગોઈતું ને આપણે TSQ આપણે ગોઈતા ને TSQ 20,000 ગોઈતું આપણે. 20,000 મળ્યા ને એ 20,000 લખવાના. અહીંયા ક્યાં લખવાના? TSQ ની જગ્યાએ 20,000. પછી એમાંથી બાદ 10% કીધું આપણને. હવે 10% અહીંયા લેવાના. દાખલા કે એકમમાં 10% બાદ થાય ઘટના એવી. એટલે બાદ 10% એટલે 2,000 થાય. રેડી. પછી આમાંથી આ બાદ કરી દેવાનું. એટલે 18,000. પછી અહીંયા દવાનું કેટલા કીધા? 50% કીધું ને. 50%. અહીં કીધું 50% કીધા આપણને. 50 આપ્યા છે. 50%. એ 50% કોને કરવાના? તો 20,000 ના 50% કરવાના. એટલે કે 20,000 ના 50% કરીએ એટલે કેટલા આવશે? કરી નાખીએ 20,000 ના 50%. 20,000 એને ગુણ્યા 50%. એટલે 10,000 આવશે. પછી 20,000 ના કેટલા કરવાના? 30%. પછી કરવાના 30% કરવાના. પછી 20% એવી રીતના ક્રમ બાય ક્રમ. 20,000 એને ગુણ્યા 30%. 6,000. પછી 20,000 એને ગુણ્યા 20%. 4,000. રેડી. આવી રીતના થઈ ગયું. પછી આપણને ભાવ આપે આપ્યો. આપણને એટલું આપ્યો છે ભાવ. અહીં આપ્યો છે આપણને ભાવ આપ્યો આપણને 10, 12, 15. સીધી રીતે લખી નાખવાના. 10, 12 અને 15. પછી સીધું આપણને SC મળી જાય. કેવી રીતના? 10,000 એને ગુણ્યા 10. 1,00,000. એવી રીતે અહીંયા 6,000 એને ગુણ્યા 12. 72,000. પછી 4,000 એને ગુણ્યા 15. 60,000. આનો ટોટલ છેલ્લે રાખવાનું. છેલ્લા ખાનામાં ટોટલ આવે છે. છેલ્લા ખાનામાં આવવા દેવાના 2,32,000. પછી હવે આપણે SY ગોતવાનો. નહીં, SY તો મળી ગયો આપણને. પણ અહીંયા એક વસ્તુ આવશે. SR આવશે. SR એ આપણે ગોતવાનો. SR એ કેવી રીતના મળશે? SR તો કે આના ભેગા હા. એટલે 2,00,000 કેટલા લેવાના? 2,32,000 એના ભેગા 18,000. એટલે SR આપણને મળ્યો 12.4 આંકડા લેવાના. એટલે સમથિંગ 12.88, 89. રેડી.
12 88 89 જે આપણો એસઆર છે. એવી જ રીતે પછી એક્યુ એક્યુ આપણે આપ્યા છે 9,500, નીચે તો તમે આપ્યા 9,500, 7,000 અને 4,800, એનો ટોટલ 21,300. પછી એની પ્રાઇસ આપી છે 11, 11 ને 16, એનો ગુણાકાર નાખવાનો. પછી એને ગુણ્યા 11, એનું ટોટલ નહીં કરશું તો હાલશે. પછી અહીંયા જોઈ લેવાનું કે અહીંયા ટીએસક્યુ અને ટીએક્યુ બે સમાન થાય છે કે નથી થતું? તો કે સમાન એ થતું નથી. રેડી? તો અહીંયા અહીંયા આપણને મળશે એ વાય કેટલો લખવાનો? એ વાય એ 18,000 લખવાના. જેમ કે જો આ બે સમાન નો થાય ને, તો નીચેનું બે સમાન થતું હોય. તો આ બે સમાન નથી થતું. રેડી? તો નીચેનું બે સમાન થાય ને, 18,000 ને 18,000 બે સમાન થાય. સમજવાનું? એટલે આ 18,000 18,000 લખવાના. પછી હવે બધા સૂત્ર મૂકતા જવાના. પણ એમાં ટીએસક્યુ અને ટીએક્યુ સમાન નથી. એટલે પેલું સૂત્ર સમાન ન હોય ત્યારે પેલું સૂત્ર માલ સમાન ભાવ વિતરણ, એ આપણે કઈક સૂત્ર હતું અહીંયા. સેમ ટુ સેમ ઈ જ રીતે માલ સમાન ભાવ વિચલન, એમાં એમપીવી એક્યુ 2 મીટર, એમાં એક આપણને એબીસી આપ્યા છે આપણને. એ બરાબર એક્યુ. તો એક્યુ કાઉસમાં આપ્યા છે આપણને 9,500, 9,500 અને કાઉસમાં એસપી એસપી આપણને આપ્યા 10, 10 માઇનસ એપી 11, એટલે રકમ આવશે એ બાના ખાનામાં. પછી એકાર લખીએ એ રીતે 7,000 કાઉસમાં એસપી 12 માઇનસ એપી 11, એટલે રકમ એ આવશે એવી રીતે 4,800 કાઉસમાં 15 માઇનસ 16,
એની નીચે ટોટલ લખી નાખવાના ટોટલ. પછી હવે ગોતી આપણે 10 - શું કરવાનું, પેલા 10 કરવાના, 10 એને -1 કરવાના, અને એને પછી ગુણ્યા કરવાના. રેડી? એવી રીતના કરવાના. 10 - 11 એને ગુણ્યા 9,500. એટલે આપણને એક રકમ આવશે. 10 - 11 એને ગુણ્યા 9,500. એ રકમ એમાં તો કેલ્સી આવશે નહીં એટલું બધું. આમાં કેલ્સી આવતું નથી એટલું બધું. તો તમે હાથે કરી નાખો તો એ રકમ માઇનસમાં આવશે. -9,500 એટલી આવે છે. પછી એક રકમ આવશે એ પ્લસમાં આવશે, +7,000. પછી જે રકમ આવે એ માઇનસમાં, 4,800. પછી જે રકમ આવે એ પણ માઇનસમાં, 7,300. પ્લસમાં રકમ આવી એટલે એફ કહેવાનું, અને માઇનસમાં રકમ આવી તો એ કહેવાનું. પછી નંબર 2 વિચલન, બીજું વિચલન આવી જ રીતે. માલ સામાન વપરાશ વિચલન, MUV બરાબર SP કૌંસમાં SQ માઇનસ EQ. તો એમાં બી આ રીતે એમાં આપણને SP 10, 10, 12 ને 15 આપ્યા આપણને. એ પેલા લખી નાખીએ. 10, 12, 15. પછી SQ માટે આપ્યો પણ 10,000, અને SP SQ છે. SQ આપણને આપ્યા 10,000, એના માઇનસ EQ. EQ એ 9,500. એવી રીતે બીજામાં 6,000 - 7,000. 6,000 - 7,000. એવી રીતે છેલ્લામાં 4,000 - 4,800. પૂરું. તો હવે આપણે પ્લસ માઇનસ ગોતી દેવાના. જવાબ આવશે +5,000. એને કહેવાનું F. પછી બીજામાં આવશે માઇનસમાં, -12,000. એને કહેવાનું માઇનસમાં રકમ હોય એટલે એ કહેવાનું. પછી આવશે પાછા -12,000. છેલ્લે આવશે -19,000. એટલે એ કહેવાનું એને.
એવી રીતે ત્રીજું વિચલન માલ સામાન ખર્ચ વિચલન, સેમ ટુ સેમ, એમાં કાંઈ ફેર નહીં. એસી માઇનસ એસી, 1 લાખ માઇનસ 1,04,500, 1 લાખ માઇનસ 1,04,500, પછી 72,000 માઇનસ 77,000, 72,000 માઇનસ 77,000, પછી એક આપણને 60,000 માઇનસ 76,800, 60,000 માઇનસ 76,800, એની બી રકમ આપણે ગોતી લઈએ. માં રકમ આવશે માઇનસમાં, માઇનસ 4,500, અને એક એ કહેવાનું. પછી જે રકમ આવશે એ પણ માઇનસમાં આવશે, માઇનસ 5,000, એને બી એ કહેવાનું. પછી જે રકમ આવી એ પણ માઇનસમાં, માઇનસ 16,800, પછી આવશે છેલ્લી રકમ, એ પણ માઇનસ 24,300. રેડી. હવે નંબર 4, એ પેલા જોઈ લેવાનું TSQ બે સમાન છે કે નહીં. બે સમાન છે નહીં તો કયું સૂત્ર આવશે? TSQ ને બે સમાન નથી, એટલે TSQ બે સમાન ન હોય ત્યારે આપણે બે રીતે દાખલો ગણવાનો હોય. પેલા સારું, માલ સમાન મિશ્ર વિચલન, એમાં રેડિંગ મારવાનું. માલ સમાન મિશ્ર વિચલન, એમાં સૂત્ર હતું, શું સૂત્ર હતું? બે રીતે દાખલો ગણવાનું છે. પેલા આ રીતે તો બે સૂત્ર આવશે. પેલા RSQ ગોતવાનો, પછી આપણે બીજું સૂત્ર મૂકવાનું. પેલા RSQ ગોતી લઈએ. RSQ એ પણ આવી રીતના મળી જાય.
ABC TS ક્યુબ, TS ક્યુબ એટલા હતા આપણે, TS ક્યુબ આપણી પાસે હતા TS ક્યુબ, TA ક્યુબ, પેલા TA ક્યુબ લેવાના, TA ક્યુબ થાય 21,300, 21,300 માઇનસ નહીં એના ગુણ્યા S ક્યુબ. S ક્યુબ એટલે હતા આપણે, S ક્યુબ હતા 10,000, એને ગુણ્યા 10,000, એના ભાગ્યા TS ક્યુબ 20,000 હતા. હા, 20,000. એવી રીતે બધામાં સરખું જ આવશે, એટલે વચન ઉપર ફરશે. વચન ઉપર ફરી જાય બધામાં. પછી હતું 6,000 ને 4,000, 6,000 ને 4,000. તો હવે આપણને ઈ આવી જાય જવાબ બધાનો. પેલો નો આવશે એટલે 21,300 ને ગુણ્યા 1,000 એને ભાગ્યા 20,000, એટલે એમાં મળશે આપણને, એટલે એનો જવાબ આવશે આપણને 10,650 પ્લસમાં આવશે, 6,390 એ પણ પ્લસમાં, અને 4,260, ટોટલ આવશે 21,300. 4S ક્યુબ હોતી લઈએ એવી જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ. પેલા MMV RS ક્યુબ મળી ગયો આપણને. પછી MMV ગોતવાનું. MMV માં એક સૂત્ર છે, SP અને કાઉસમાં RS ક્યુબ માઇનસ 1 ક્યુબ. એ બધામાં ફરશે બધાને. પેલા તો આપણને SP, SP કેટલો આપ્યો આપણને? 10, 12, 15, 10, 12, 15 રેડી. ને કાઉસમાં RS ક્યુબ આપણે ગોઈતો આપણને 10,650 માઇનસ 1 ક્યુબ. 1 ક્યુબ 1 ક્યુબ આપણે કેટલો હતો? 9,500. એવી રીતે 6,390 અને માઇનસ કેટલો હતો? 7,000. કાઉસમાં 4,260, એમાંથી માઇનસ 4,800.
4,800. એવી રીતે આપણને મળશે આપણને 10,650. એમાંથી -9,500 અને × 10 એટલે રકમ પ્લસમાં આવશે. +11,500. એને પાછું કહેવાનું, એને નામ આપવાના. પ્લસમાં એટલે F કહેવાનું, માઇનસમાં એ તો એને પછીનો માઇનસમાં આવશે. -7,320. તો ત્યાં એ નામ આપવાનું. પછી એનામાં માઇનસમાં આવશે -7,020. એ પણ સેમ ટુ સેમ. પછી ટોટલ, ફાઇનલ ટોટલ માઇનસમાં આવશે -2,840. એ કહેવાનું. અને કઈ લેવાનું જ નહીં, પાછળ લેવાનું હતું. ભૂલ થઈ ગઈ હતી. F. કેટલામાં F? તો એટલે RSQ અહીંયા પડશે આપણને 6,390. 4,260. હવે રેડી. અહીંયા પછી આપણે આવશે 11,500. માઇનસમાં 7,320 -30. માઇનસમાં તો એ કહેવાનું એને. માઇનસમાં તો એ એટલે રકમ આવશે એ પણ માઇનસમાં -2,840. એ રકમ બી માઇનસમાં તો એ કહેવાનું. માઇનસ એ. પછી નંબર 5, માલ સામાન પેટા વપરાશ વિચલન. માલ સામાન પેટા વપરાશ વિચલન એ લઈ લેવાનું. કેમ કે TSQ અને TAQ બે સમાન નથી. એનું એક સૂત્ર હતું, એ આ સૂત્ર લેવાનું. SP. પણ આપ્યા 10, 12 ને 15. 10, 12, 15. પછી SQ કેટલા હતા? 10,000. 10,000 માઇનસ RSQ મળે આપણને
10 650, 650 એવી રીતે. 10,000 હતા, 6,000 હતા ને 4,000 હતા. 10 6 અને 4, 6,390. અહીંયા હતા 4,000. 4,000. અહીંયા હતા 4,800. નહીં, સોરી, 4,280 હો. 4,260 એમ રાખો. એ એકમ માઇનસમાં આવશે પેલા. -6,500. એકમ માઇનસમાં 4,680. એકમ પણ માઇનસમાં સોરી, ઉપરની રકમમાં -3,841. પછી આવશે -3,900. બધી રકમ માઇનસમાં છે. તો એ નામ કહેવાનું. 14,240. છેલ્લું વિચલન એ બધાને આવડતું હોય છે. છેલ્લું વિચલન આપણે છેલ્લું ઉપજ વિચલન છેલ્લું માંથી આ રહ્યું. માલ સમાન ઉપજ વિચલન એ લઈ લેવાનું. TS2 સમાન નથી. સમાન હોત તો ડાયરેક્ટ મૂકી દેવાનું, અને અહીંયા બે સમાન નથી એટલે આપણે બે રીતે નહીં, પણ એક રીતે ગણવાનું નહીં. એમ આ ગોતવાનું આપણને. માલ સમાન ઉપજ વિચલન. રેડી. એક હાથે દોરો, એક હાથે બનાવવાનું છે, પછી કરાવું. અને ટૂંકમાં ઉત્પાદન વિચલન પણ કહેવાય. માલ સમાન ઉપજ વિચલન ને ઉત્પાદન વિચલન પણ કહેવાય. એનું સૂત્ર હતું, આ બહુ મોટું સૂત્ર થઈ જાય. આ જ રાખી સૂત્ર, એટલે M/V બરાબર ડાયરેક્ટ લખી નાખવાનું. પછી એ આપણે ગોતો નહીં બેવાનું, એ રેડી જ આવતું હોય. MSUV. રેડી. શું લખવાનું? MSUV. તમે ગોતો બેવો ને તો ટાઈમ વી જાય. રેડી. તો ટાઈમ નહીં જવા દેવાનો ખોટો. બે સમાન જ આવતું હોય, હરખું જ આવતું હોય. તો અહીંયા 15 માઇનસમાં આવશે, -15,080. કેટલા આવે છે?
અહીંયા આવશે 4, 4 600, એટલે ઉપરથી ભૂલ જ છે. અને 10 આવશે, 10 650, તો 390, અને 390 છે. 4 260 અહીંયા, એટલે અહીંયા 21 300. પછી અહીંયા 11 500 પ્લસમાં આવશે, માઇનસમાં 7 320 છે અહીંયા. પછી -8 100. બે મિનિટ હો, 2 મિનિટ. -3 920. પછી નંબર 3, એમાં પણ થોડોક સુધારો છે. એટલામાં સુધારો છે, એટલામાં. બસ એટલો સુધારો હતો. તો અહીંયા સુધી રાખીએ હવે.